अस्सलाम वालेकुम विद्यार्थी મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 9 માં બૃહદ જીવાણુઓ ત્યાર પછી પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયક વિશે ભણતા હતા. હવે નેક્સ્ટ જે આપણો ટોપિક જે છે તે છે પ્રોટીન. બરાબર, પ્રોટીન વિશે કદાચ તમે નામ સાંભળ્યું હશે પરંતુ વધારે ડિટેલ તમને ખબર ના હોય, આપણે એની વિશે આજે વધારે માહિતી મેળવીએ. તો પ્રોટીનની જ્યારે વાત કરીએ તો પ્રોટીન શું છે? તો પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ છે. બરાબર, ચલો એક વસ્તુ અહીંયા સમજવાની છે. એક છે પોલી એટલે શું, બરાબર. એક છે કે એક એક વસ્તુઓ ભેગી થઈને, જે રીતે કે ભાઈ તસબી હોય ત્યાં મણકા કેવા હોય, બધા ભેગા થઈને એક મોટી એ તસબી બનાવે. બરાબર, તો એ મણકા જ્યારે એક સાથે જોડાયેલા હોય ત્યારે એક શૃંખલા બનાવે. શું બનાવે? શૃંખલા. તો એને કહેવામાં આવે છે પોલી. શું બનાવે છે? પોલી કહેવામાં આવે છે. એટલે કે એક શૃંખલા આખી બને છે. બરાબર છે. ચલો, બીજો આવે છે મોનો. બરાબર, પોલીમર મોનોમર તમે કેમેસ્ટ્રીમાં ભણતા હશો. મોનોમાં સિંગલ હોય તેને મોનો કહેવામાં આવે. બરાબર, અને શૃંખલામાં હોય અથવા તો અસંખ્ય સંખ્યામાં હોય તેને કહેવામાં આવે છે પોલી. તો પ્રોટીન શું છે? પ્રોટીન જે છે એ પોલીપેપ્ટાઇડ છે. અહીંયા લખીએ, આપણો ટોપિક જે છે તે 9.4 છે. પ્રોટીન. પ્રોટીન શું છે? તો ચોક બધા તૂટતા છે. પોલીપેપ્ટાઇડ છે. ઓકે, ચાલો. ત્યારબાદ તે એમિનો એસિડની રેખીય શૃંખલા છે. બીજું શું છે? એમિનો એસિડની રેખીય શૃંખલા. એટલે પોલીપેપ્ટાઇડ એટલે કે શૃંખલા છે. હવે શૃંખલા શેની છે? તો એમિનો એસિડ. ચાલો, એટલે કે એક એમિનો એસિડ હોય, બરાબર, તેની સાથે અહીંયા બીજો એમિનો એસિડ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એ રીતે અસંખ્ય એમિનો એસિડ જોડાયેલા હોય. બરાબર, ત્યારે જઈને શું બને છે? આ પોલીપેપ્ટાઇડ બને છે. એટલે કે આખી એક શૃંખલા બને અને એ શૃંખલાને આપણે કહીએ છીએ પ્રોટીન. તો પ્રોટીન જે શેમાંથી બને છે? તો એમિનો એસિડના જોડાણના કારણે બને છે. હવે આ એમિનો એસિડ જે છે તે કેટલા છે? તો ટોટલ 20 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 20 પ્રકારના ટોટલ એમિનો એસિડ છે. અને એ 20 પ્રકારની અંદરથી કેટલાક આપણે આગળ ભણી ગયા કે લાઇસિન છે, પછી રેનિન છે, ટાઇલિન છે, આ બધા જે છે તે એમિનો એસિડ છે. બરાબર છે. જો તમને અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે કે એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન અને લાઇસિન. બરાબર, અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. એમાં છે તમારે જે બુકમાં જ આપેલા છે તેની વાત કરીએ તો એલિનિન, બીજું છે સિસ્ટીન, ત્રીજું છે પ્રોલિન, ચોથું છે ટ્રિપ્ટોફેન અને લાસ્ટ છે લાઇસિન. ઓકે, ચાલો. તો એ એમિનો એસિડ છે. ચાલો, હવે આ એમિનો એસિડ થી જે આ જે શૃંખલા બને છે એ કેવું હોય છે? વિષમ પોલિમર હોય. કેવું હોય? વિષમ પોલિમર એટલે સમ પોલિમર કોને કહેવામાં આવે? તો એક જ પ્રકારના પોલિમર. માની લો કે આ એલેનિન છે, તો આ બધા એલેનિન હોય, બરાબર, બધા એલેનિન ભેગા મળીને શૃંખલા બનાવે તો શું કહેવામાં આવશે? તો સમ પોલિમર કહેવામાં આવશે. એક સમાન પ્રકારના જે બધા મોનોમર છે એ બધા જોડાયેલા હોય છે. પરંતુ વિષમ પોલિમર એટલે શું? તો પેલું એલેનિન હોઈ શકે, બીજું પ્રોલિન હોઈ શકે, ત્રીજું સિસ્ટીન હોઈ શકે. એટલે કે અલગ અલગ આ 20 પ્રકારના જે એમિનો એસિડ છે, બરાબર, એ દરેક અથવા તો મતલબ સરખા ના હોય, કોઈ પણ 20 માંથી કોઈ આગળ પાછળ જોડાયેલા હોય. બરાબર, તો એને કહેવામાં હોય છે વિષમ પોલિમર. એટલે કે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ ભેગા મળીને શું બનાવે છે? આખી એક શૃંખલા બનાવે છે. બરાબર છે. એટલે કે એ કેવું છે? સમ પોલિમર નથી. આ પ્રોટીન કેવું છે? સમ પોલિમર નથી. કેવું છે? તો વિષમ પોલિમર. એટલે કે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જે છે તે એની અંદર જોડાઈને આખી એક શૃંખલા બનાવે છે.
બરાબર છે. ચાલો ત્યારબાદ એમિનો એસિડની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એમિનો એસિડ જે છે તે બે પ્રકારે તેને વ્યાખ્યાયિત કરી શકાય, એટલે કે બે પ્રકાર તેના વિભાગ પાડી શકાય છે. બરાબર, કઈ પ્રકારે? તો એક છે આવશ્યક એમિનો એસિડ. આપણા શરીરની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો આપણે જોયું કે પ્રોટીન શું છે તો પોલીપેપ્ટાઇડ છે. બરાબર, અને પોલીપેપ્ટાઇડ શેમાંથી બને છે? તો એમિનો એસિડથી બને છે. બરાબર, હવે એ એમિનો એસિડ જે છે તેને આપણે બે પ્રકારે અલગ કરી શકીએ. એક છે આવશ્યક અને બીજું છે બિન આવશ્યક. બુકમાં આટલી ડિટેલમાં નથી, તમે અહીંયા સમજી લેજો. બરાબર, આવશ્યક કોને કહેવામાં આવે? કે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે, આપણા શરીર માટે કેવા છે? ખૂબ જ જરૂરી છે. બરાબર, અને એના વગર આપણા શરીરની ક્રિયાઓ ખોરવાઈ શકે છે. બરાબર છે, કંઈક ફરક પડી શકે છે તેના રાસાયણિક ક્રિયાઓની અંદર. તો જરૂરી છે આપણા શરીર માટે, અને આપણે એ મેળવવા માટે આપણા શરીરની ઉપર આધાર રાખવો પડતું નથી. આપણા આ એમિનો એસિડને મેળવવા માટે શેની ઉપર આધાર રાખવો પડે? ખોરાકની ઉપર આધાર રાખવો પડે. અને ખોરાક જ્યારે આપણે ગ્રહણ કરીશું, બરાબર, તો એ ખોરાકની અંદરથી આપણને શું મળે છે? એમિનો એસિડ મળે છે. તો આવશ્યક જે એમિનો એસિડ જે છે તે આપણને ક્યાંથી મળે? તો ખાદ્ય પદાર્થોમાંથી. બરાબર, આવશ્યક જે એમિનો એસિડ જે છે તે આપણને ક્યાંથી મળશે? ખાદ્ય પદાર્થમાંથી, એટલે કે ખોરાકની અંદરથી આપણે બહારથી તેને ગ્રહણ કરવું પડે છે. જ્યારે બિન આવશ્યક જે છે તે આપણા શરીરમાં જ બને છે. ક્યાં બને છે? આપણા શરીરમાં બને છે. એટલે એને આપણે કોઈ બહારથી ગ્રહણ કરવું પડતું નથી, આપણા શરીરમાં ઓટોમેટિકલી કુદરતી રીતે બનતું જ રહે છે. બરાબર, જેટલી માત્રામાં જરૂર હોય છે એટલી માત્રામાં આપણા શરીરમાં બનતું રહે છે. પરંતુ જે આવશ્યક જે એમિનો એસિડ જે છે તે આપણે શું કરવા પડે છે? તો મેળવવા પડે છે. બરાબર, આ કયા છે તે હવે ડિટેલની અંદર આપણે જોવાનું નથી, પણ આટલી વસ્તુ તમારે અત્યારે આ સિલેબસની અંદર છે. બરાબર, ચાલો હવે આ થઈ ગયું પ્રોટીનની સામાન્ય માહિતી. બરાબર, હવે પ્રોટીનના કાર્યની વાત કરીએ. કાર્યની જ્યારે આપણે વાત કરતા હોઈએ પ્રોટીનના, તો કાર્યની જ્યારે વાત કરીએ તો પ્રોટીન કઈ કઈ જગ્યાએ પોતાનું કાર્ય કરે છે? તો સામાન્ય રીતે જ્યારે કોષની અંદર કોષ રસ પટલમાંથી પોષક દ્રવ્યની અવર જવર કરે. બરાબર, એટલે કે કોષ હોય, માની લો આ કોષ છે. બરાબર, કોષની અંદર બહારથી શું હોય? બહારની કોષ દિવાલ હોય, પછી અંદરનો ભાગ શું હોય છે? કોષ રસ હોય, વચ્ચે કોષ રસ કોષ કેન્દ્ર હોય. આ જે કોષ રસ છે તો કોષ રસનું શું હોય? કોષ રસ પટલ હોય છે. બરાબર, તો એ એક પ્રકારે શું કરે છે? તો દરવાજા તરીકેનું કામ કરે. બરાબર, કેટલાક દ્રવ્યોને અંદર આવવા દે, કેટલાકને બહાર જવા દે, અને કોષ રસનું શું કરે? રક્ષણ કરે, તેને આકાર જાળવે, એ બધું કામ કરે છે. તો એ કોષરસ પટલની અંદરથી પોષક દ્રવ્યોની અવર જવર કરવી, એ જે કોષરસ પટલ હોય કોષની અંદર, તો એની અંદરથી કેટલાક દ્રવ્યો અંદરથી બહાર જાય અને કેટલાક બહારથી અંદર આવે. બરાબર, તો એ અવર જવર કરાવવા માટેનું કાર્ય કોનું છે? પ્રોટીનનું છે. બીજું શું કરે છે? કે તે સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપે છે. શું કરે છે? સૂક્ષ્મ જીવોથી શરીરને શું કરે છે? રક્ષણ આપે છે. ઓકે, ત્યારબાદ તે અંતઃસ્રાવ અને ઉત્સેચકોની અંદર પણ ભાગ ભજવે છે. બરાબર, અંતઃસ્રાવ અને ઉત્સેચકો, અંતઃસ્રાવ અને ઉત્સેચક. બરાબર, તમે નામ સાંભળ્યું હશે અંતઃસ્રાવ અને ઉત્સેચક, પરંતુ આના વિશે તમને વધારે માહિતી લગભગ નહીં હશે. તો આપણે પહેલા આ સમજી લઈએ કે અંતઃસ્રાવ કોને કહેવામાં આવે અને ઉત્સેચક કોને કહેવામાં આવે. બરાબર, આ ધ્યાનથી સાંભળજો અને યાદ રાખી લેજો. બરાબર, આગળ તમને ઘણી વખતે આ કામ લાગશે અને કન્ફ્યુઝ થવાનું નહીં એ સમય. અંતઃસ્રાવ જે છે, બરાબર, એ જેવી રીતે આપણું મગજ જે છે તે આપણા શરીરનું સંતુલન કરે, સંતુલન પણ કરે અને નિયમન પણ કરે, કાર્ય પણ કરાવે. દરેક પ્રકારના કાર્ય મગજ કરે છે. બરાબર, એવી જ રીતે વનસ્પતિની અંદર તો મગજ આવતું હોતું નથી. બરાબર, તો વનસ્પતિની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. બરાબર, તો એ રાસાયણિક પ્રક્રિયાઓ કોણ કરાવે? બરાબર, તેનું નિયમન કોણ કરે? તો એ કોણ કરે છે? અંતઃસ્રાવ કરે. કોણ કરે? અંતઃસ્રાવ. એટલે કે અંતઃસ્રાવ જે છે તે મગજ જેવું કામ કરે છે. બરાબર, મગજ નથી એ. આ શું છે? એક પ્રકારનું રસાયણ જ છે. અંતઃસ્રાવ શું છે? એક પ્રકારના રસાયણ છે કે જે આખી ક્રિયાઓનું સંચાલન કરે છે. સંચાલન મતલબ એ ક્રિયાઓ કરાવે છે. બરાબર, ક્રિયાઓ કરે છે. બરાબર, તો આ અંતઃસ્રાવ છે.
આપણા શરીરની અંદર બે વસ્તુ વડે જે છે તે આપણા શરીરનું સંતુલન નિયમન થાય છે, બરાબર. એક છે મગજ એટલે કે આખું ચેતાતંત્ર, અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર, બરાબર. ઘણા બધા અંતઃસ્ત્રાવો ભેગા મળીને આપણા શરીરનું નિયંત્રણ અને રાસાયણિક પ્રક્રિયાઓ કરાવે છે, બરાબર. તો એને કહેવામાં આવે છે અંતઃસ્ત્રાવ. બીજું ઉત્સેચક. ઉત્સેચક કોને કહેવામાં આવે કે જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બરાબર, તે રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવી દે, બરાબર, અથવા સારી રીતે તેને કરાવી દે, બરાબર. એટલે કે એક પ્રકારે ઉદ્દીપક જેવું કાર્ય કરે તેવું પણ તમે કહી શકો, બરાબર. તો એ ઉત્સેચક. બીજું આની અંદર ફરક શું, તો અંતઃસ્ત્રાવ જે છે તે જે જગ્યાએથી નીકળે, બરાબર, તે જગ્યાએ કાર્ય કરતા નથી. ઉદાહરણ તરીકે અંતઃસ્રાવનું ઉદાહરણ લઈએ તો તમે કદાચ 10મા ધોરણમાં ભણી ગયા હશો કે આપણા મગજની અંદર પણ ગ્રંથિ રહેલી છે, બરાબર. ઘણી બધી હાઇપોથેલેમસ છે, થેલેમસ ગ્રંથિ છે, પછી પેલી પિનિયલ ગ્રંથિ છે. તો એની અંદરથી કેટલાક અંતઃસ્રાવો નીકળે છે, બરાબર. નીકળે છે ક્યાંથી, મગજની અંદરથી, અને કાર્ય ક્યાં જઈને કરે છે, એટલે તે મગજમાંથી નીકળે છે અને લોહીમાં ભરે છે, રુધિરની અંદર ભેગા થાય છે અને શરીરના અંગોની અંદર ફરે છે. જે જગ્યાએ કાર્ય કરવાનું હોય, જેવી રીતે રુધિર આખા શરીરમાં ફરશે, ફરતું ફરતું જ્યાં જશે, જે જગ્યાએ કાર્ય કરવાનું હશે તે જગ્યાએ તે અંતઃસ્રાવ રુધિરમાંથી છૂટું પડીને એ જગ્યાએ કાર્ય કરે છે. તો આ અંતઃસ્રાવ છે. બીજું કે ઉત્સેચક જે છે તે જે જગ્યાએથી નીકળે છે એ જગ્યાએ કાર્ય કરે. દાખલા તરીકે આપણે ખોરાક લઈએ તો ખોરાકના પાચન જે છે તે આપણા જઠરની અંદર થાય છે, બરાબર, આંતરડામાં થાય છે. તો ત્યાંથી જે અંતઃસ્રાવ ઉત્સેચકો નીકળે છે, બરાબર છે, લાઇપેસ છે કે પેક્ટિનેસ છે કે પછી અન્ય જે કંઈ પણ ઉત્સેચકો જે છે, બરાબર. તો એ બધા પેટમાં એટલે કે જઠરમાંથી નીકળે છે, કેટલાક સ્વાદુપિંડમાંથી નીકળે છે, કેટલાક યકૃતમાંથી નીકળે છે, બરાબર. તો એ બધા ત્યાંને ત્યાં જ કાર્ય કરે છે, બરાબર. તે રુધિરની અંદર ભેગા થતા નથી. તો આ છે અંતઃસ્રાવ અને ઉત્સેચક. તો આના બંધારણની અંદર અંતઃસ્રાવ અને ઉત્સેચકોના બંધારણમાં પણ શું રહેલું છે, પ્રોટીન રહેલું છે, બરાબર. એટલે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ કે પ્રોટીન જે છે તે અંતઃસ્રાવ અને ઉત્સેચક વડે આપણા શરીરની ક્રિયાઓ કરાવે છે. આવું પણ આપણે કહી શકીએ ઇનડાયરેક્ટલી, બરાબર. કારણ કે આના બંધારણમાં કોણ છે, પ્રોટીન જ રહેલું છે. આમાં પણ શું રહેલું છે, પ્રોટીન જ રહેલા હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે તે અંતઃસ્રાવ અને ઉત્સેચકોની અંદર ઉત્સેચકો દ્વારા પણ કાર્ય કરે છે. બીજું એક આવે છે પ્રાણી સૃષ્ટિની અંદર રહેલું કોલેજન. શેમાં, પ્રાણી સૃષ્ટિની અંદર એક વસ્તુ રહેલી છે કે જેને આપણે કોલેજન કહીએ છીએ. તે જે છે તે મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. યાદ રાખજો, નામ યાદ રાખજો, કોલેજન. શેમાં રહેલું હોય છે, તો પ્રાણી સૃષ્ટિમાં રહેલું હોય છે, બરાબર. નામ યાદ રાખજો, કોલેજન. ઘણી વખત એમસીક્યુમાં આવે છે કે પ્રાણી સૃષ્ટિની અંદર રહેલું મુખ્ય અને પ્રભાવી, મુખ્ય પણ છે અને કેવું છે, પ્રભાવી, બરાબર. સૌથી વધુ તેનો પ્રભાવ પડતો હોય તેવા પ્રોટીનનું નામ કયું છે, તો કોલેજન. ઓકે. ત્યારબાદ આવે છે કે સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે, બરાબર. નામ આખું યાદ રાખજો. એનો શોર્ટ ફોર્મમાં એને કહેવામાં આવે છે રૂબિસ્કો, બરાબર. જો અહીંયા આખું એનું નામ શું છે, તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, બરાબર. જો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજન, આ ચાર અલગ અલગ નામ નથી. આ ચારે ચાર અલગ અલગ નથી, પરંતુ એક આખું જ નામ છે. આ યાદ રાખવું થોડું અઘરું છે, પણ તમે બોલતા રહેશો, લખશો એક બે વાર તો તમને સરળતાથી યાદ રહી જશે, બરાબર. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, બરાબર. આખા સમગ્ર જીવાવરણની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે બીજું તે કયું છે, તો રૂબિસ્કો, કે જેને શોર્ટ ફોર્મ શું કહેવામાં આવે છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝને રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઘણી વખત આ રૂબિસ્કોનું ફૂલ ફોર્મ પણ પૂછવામાં આવે છે અને શોર્ટમાં એમ પણ પૂછવામાં આવે છે કે જીવાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું કયું પ્રોટીન, બરાબર. તો શું હશે,
રૂબિસ્કો. ઓકે, આટલું યાદ રાખજો. આ આપણું શું છે, આખું પ્રોટીન જે છે તેના વિશેની આખી માહિતી છે. આ પ્રોટીન વિશે તમને લગભગ 2 કે 3 માર્ક્સની અંદર ટૂંકનો પૂછાઈ શકે. બરાબર, ઘણી વખતે 3 માર્કની અંદર ટૂંકનો પૂછાય છે. તો ટૂંકનોની અંદર જ્યારે પૂછાય ત્યારે તમારે શું લખવાનું, પ્રોટીનની માહિતી લખવાની. સૌથી પહેલા કે પ્રોટીન શું છે, તો એ એક પોલીપેપ્ટાઇડ છે જેની અંદર શું આવેલા છે, એમિનો એસિડ. બરાબર, એટલે કે એમિનો એસિડ જે છે તે ભેગા મળીને શું બનાવે છે, આખી એક શૃંખલા બનાવે છે. બરાબર, હવે પ્રોટીન જે છે તે કેવું છે, સમપોલિમર નથી, એટલે કે વિષમ પોલિમર છે. શેના આધારે, તો એમિનો એસિડના આધારે. કેમ? કારણ કે એમિનો એસિડ જે છે તે 20 પ્રકારના હોય છે. બરાબર, કેટલાક ઉદાહરણ છે, એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસિન. બરાબર, એ તમારે લખી શકો, 2-3 લખી દો તો પણ ચાલે. ત્યાર પછી તે વિષમ પોલિમર છે પ્રોટીન. કેમ? કારણ કે તે એક જ પ્રકારના એમિનો એસિડથી જોડાતા નથી, પરંતુ કેવા હોય છે, અલગ અલગ પ્રકારના એમિનો એસિડ ભેગા થઈને આખી એક શૃંખલા બનાવે છે. એટલા માટે તેને વિષમ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એમિનો એસિડ વિશે વધુ માહિતી મેળવીએ તો એમિનો એસિડ જે છે તે 2 પ્રકારના હોય છે. એક છે આવશ્યક એમિનો એસિડ, બીજું છે બિનઆવશ્યક. આવશ્યક જે છે તે આપણને ક્યાંથી મળે છે, ખોરાકની અંદરથી, ખાદ્ય પદાર્થોની અંદરથી આપણને મળે છે. બરાબર, એટલે કે શરીરની બહારથી આપણે તેને લેવા જરૂરી છે. બિનઆવશ્યક જે છે તે આપણા શરીરની અંદર જ બને છે, જેને આપણે બહારથી લેવાની જરૂર પડતી નથી. બરાબર, ત્યારબાદ પ્રોટીનના કાર્યની વાત કરીએ તો પ્રોટીન જે છે તે કોષરસ પટલની અંદરથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવવા માટે ઉપયોગી છે. આ કોષરસ પટલ હોય તેની અંદર દ્રવ્યોની અને પોષક તત્વોની જે અવર જવર હોય તેની અંદર કાર્ય કરે છે. બીજું કે તે સૂક્ષ્મ જીવોથી રક્ષણ પણ આપે છે. શું આપે? એટલે એક પ્રકારે એન્ટી બેક્ટેરિયલ તરીકે પણ તે કામ કરે છે. બરાબર, ચાલો, એટલે કે આપણા શરીરની અંદર જે એન્ટીબોડી બને છે, બરાબર, એટલે કે જે સામે રક્ષણ આપે આપણા શરીરની અંદર, તેમાં પણ શું રહેલું હોય છે, પ્રોટીન રહેલું હોય છે. બરાબર, ત્યારબાદ તે અંતઃસ્રાવો અને ઉત્સેચકોના બંધારણની અંદર પણ જોવા મળે છે. બરાબર, તો આટલું તમે લખો એટલે તમારા 3 માર્ક્સ તમને મળી જાય. બીજું તમારે 2 વસ્તુ એક ખાસ લખવાની. એક તો કોલેજન વિશે લખવાનું છે. બરાબર, કે જે પ્રાણી સૃષ્ટિનું મુખ્ય અને પ્રભાવી પ્રોટીન છે. અને બીજું છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોઝાઇલેઝ ઓક્સિજનેઝ વિશે. બરાબર, આટલું તમારે લખવું પડશે. ચાલો, ત્યારબાદ બીજો ટોપિક લઈએ આપણે. બીજો ટોપિક છે પોલિસેકેરાઇડ. 9.5. ચલો, પોલી અને મોનો વિશે મેં તમને બતાવી દીધું કે મોનો એટલે કે સિંગલ અને પોલી એટલે કે ઘણા બધા હોય અથવા તો અસંખ્ય હોય, તેને પોલીમર કહેવામાં આવે, પોલી અથવા. બરાબર, સેકેરાઇડ નો મતલબ શું થશે? બરાબર, એટલે કે પોલિસેકેરાઇડ એટલે જેને કાર્બોડિટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કાર્બોડિટ. સામાન્ય રીતે જે શર્કરાઓ જે હોય છે, બરાબર, તે શું છે, તો એ કાર્બોડિટ છે, કે જેને આપણે પોલિસેકેરાઇડ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ચાલો, તો આ ક્યાં જોવા મળે છે? તો એસિડ અદ્રાવ્ય જૂથની અંદર જોવા મળે છે. એસિડ અદ્રાવ્ય જૂથ. બરાબર, આપણે પેલું ગઈકાલે મેં તમને બતાવ્યું હતું કે એસિડની અંદર શાકભાજીના અથવા તો જીવંત પેશીના ટુકડાઓ અથવા તો યકૃતના ટુકડાઓ જ્યારે નાખવામાં આવે તો કેટલાક જે છે તે એસિડ દ્રાવ્ય ભાગમાં રહેલા હોય અને ઉપર જે રહેલા હોય છે તે એસિડ અદ્રાવ્ય ભાગ હોય છે. બરાબર, તો આ જે પોલિસેકેરાઇડ જે છે તે ક્યાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય જૂથની અંદર. બરાબર, બૃહદ અણુઓની જેમ કાર્બોડિટ પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. આ પોલિસેકેરાઇડ જે છે તે શર્કરાની લાંબી શૃંખલાઓ હોય છે અને તેના પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ ધરાવતી રેસામય રચના હોય છે. બરાબર, એટલે કે મોનોસેકેરાઇડ જે છે, બરાબર, માની લો આ મોનોસેકેરાઇડ છે. બરાબર, એ બધા એકબીજા સાથે શું બનાવે છે? ગ્લાયકોસિડિક બોન્ડ વડે જોડાય છે અને જોડાઈને શું બનાવે છે? આખી એક શૃંખલા બનાવે છે, જેને શું કહેવામાં આવશે? પોલિસેકેરાઇડ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે આખી શૃંખલા બનશે. બરાબર, તો એ શું બને છે? આખી એક પોલિસેકેરાઇડ બને છે. બરાબર, ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલિસેકેરાઇડ છે, જે એક પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝની અંદરથી બને છે. આ ટીક કરી રાખજો. બરાબર, આ ખૂબ જ ઉપયોગી છે કે સેલ્યુલોઝ જે છે
તે કેવો છે એક જ પ્રકારના મોનોસેકેરાઇડમાંથી બનેલું છે બરાબર જેમ કે ગ્લુકોઝ સેલ્યુલોઝ એક સમ પોલિમર છે જો મેં અત્યારે તમને એમિનો એસિડ વિશે બતાવ્યું કે એક જ પ્રકારના જો એમિનો એસિડ જોડાયેલા હોય તો તેને શું કહેવામાં આવશે સમ પોલિમર પરંતુ પ્રોટીનમાં કેવું હોય છે અલગ અલગ પ્રોટીન એકબીજા સાથે જોડાયેલા અલગ અલગ એમિનો એસિડ ભેગા થઈને આખી શૃંખલા બનેલી હોય છે એટલા માટે તેને શું કહેવામાં આવે છે વિષમ પોલિમર બરાબર પરંતુ અહીંયા શું છે કે સેલ્યુલોઝ એક સમ પોલિમર છે બરાબર એટલે કે એક જ પ્રકારના પોલિમર તેની અંદર મોનોમર જોડાયેલા છે અને આખી પોલિમરની રચના બનાવે છે ચાલો એક બીજું તેનું રૂપાંતરિત સ્વરૂપ જે છે તે સ્ટાર્ચ જે છે તે સેલ્યુલોઝથી થોડું જુદું પડે છે બરાબર બીજું તેનું એક એ છે રૂપાંતરિત સ્વરૂપ છે જે કેવું છે સેલ્યુલોઝથી થોડું જુદું પડે છે અને સ્ટાર્ચને જે છે તે મંદ કળ તરીકે ઓળખવામાં આવે છે ઓકે યાદ રાખજો પરંતુ તે વનસ્પતિ પેશીઓમાં ઉર્જાના ભંડાર સ્વરૂપે સંગ્રહિત થાય છે બરાબર ઉર્જાના ભંડાર સ્વરૂપે એટલે કે વનસ્પતિની અંદર ખોરાકનો જે સંગ્રહ થાય છે તે શેના દ્વારા થાય છે કયા સ્વરૂપે તો સ્ટાર્ચ સ્વરૂપે બરાબર અહીંયા આપણે લખીએ ખોરાકનો સંગ્રહ અહીંયા લખીએ પ્રાણીઓમાં અને અહીંયા લખીએ વનસ્પતિમાં તો વનસ્પતિમાં શેના સ્વરૂપે થાય સ્ટાર્ચ સ્વરૂપે થાય અને પ્રાણીઓ જે હશે તેની અંદર ગ્લાયકોજન સ્વરૂપે ગ્લાયકોજન સ્વરૂપે શું થાય છે ખોરાકનો સંગ્રહ થાય ઉદાહરણ લઈએ આપણે કે જે બટાકા આવે બરાબર બટાકાની અંદર આખું જે શું હોય છે આખો ખોરાકનો એક સ્ત્રોત છે બટાકો શું છે ખોરાકનો સ્ત્રોત છે તો બટાકાનો આખો જે ભાગ જે છે આખો જે ગળનો ભાગ છે બરાબર તો એ આખા બટાકામાં શું રહેલું છે સ્ટાર્ચ રહેલું છે બરાબર અને સ્ટાર્ચ શું છે એક પ્રકારે કાર્બોડિટ છે શું છે કાર્બોડિટ તેનો વિઘટન જ્યારે થશે બરાબર તો તેમાંથી શું નીકળશે શર્કરા નીકળશે બરાબર ચાલો તો તે રૂપાંતરિત સ્વરૂપ છે અને વનસ્પતિ પેશીઓમાં ઉર્જાના ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે કે જેને શું કહેવામાં આવે છે ગ્લાયકોજન કહેવામાં આવે છે શું કહેવામાં આવે ગ્લાયકોજન બરાબર યાદ રાખજો પ્રાણીની અંદર ખોરાકનો સંગ્રહ શેના સ્વરૂપે થાય ગ્લાયકોજન સ્વરૂપે ઘણી વખત એમસીક્યુમાં આવે છે બરાબર અને વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ શેના સ્વરૂપે થશે સ્ટાર્ચ સ્વરૂપે થશે ઓકે ચાલો ત્યારબાદ બીજી એક વસ્તુ આવે છે ઇન્યુલિન જે છે તે ફ્રુક્ટોઝનો પોલિમર છે ઇન્સ્યુલિન ને પણ શું છે ઇન્યુલિન જે છે તે ફ્રુક્ટોઝનો પોલિમર છે બરાબર ફ્રુક્ટોઝ શું છે એક શર્કરા છે તેનું પોલિમર છે ચાલો એક પોલિસેકેરાઇડ શૃંખલા જેમ કે ગ્લાયકોજનની અંદર વાત કરીએ તો તેના જમણા છેડાને રિડ્યુસિંગ જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવામાં આવે છે બરાબર ચાલો આપણે ઉદાહરણ લઈએ કે ગ્લાયકોજનની વાત કરીએ તો ગ્લાયકોજનની અંદર તેનો એક છેડો જે છે ગ્લાયકોજન હોય બરાબર તો એક છેડો કેવો હોય છે રિડ્યુસિંગ જ્યારે બીજો હોય છે નોન રિડ્યુસિંગ બરાબર હવે રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગ શું છે તો જે શર્કરાઓ જે હોય છે ને શર્કરા તે બે પ્રકારની હોય છે બરાબર એક હોય છે રિડ્યુસિંગ અને બીજું હોય છે નોન રિડ્યુસિંગ શર્કરાની વાત કરીએ એટલે કે આપણે પોલિસેકેરાઇડની વાત કરીએ રિડ્યુસિંગ જે હશે ને તેની અંદર ફરક શું હશે જો અહીંયા લખીએ reducing non reducing ચાલો તો રિડ્યુસિંગ ની અંદર જે છે તે શર્કરાઓનો સમાવેશ થાય જેટલી પણ શર્કરાઓ હોય એટલે કે એવા પદાર્થો કે જે કેવા હોય છે ગળ્યા હોય કેવા હોય ગળ્યા હોય છે બરાબર એટલે કે તે મીઠા લાગતા હોય છે તેવા હોય છે તો તેઓનો સમાવેશ એમાં થશે રિડ્યુસિંગ ની અંદર થશે બરાબર પછી નોન રિડ્યુસિંગ ની અંદર એવા પદાર્થો હશે કે જે દાખલા તરીકે સ્ટાર્ચ છે કે પછી ગ્લાયકોજન છે બરાબર આવા જે પદાર્થો છે તેનો સમાવેશ શેમાં થશે તો નોન રિડ્યુસિંગ ની અંદર કે સ્ટાર્ચ સેલ્યુલોઝ પછી ગ્લાયકોજન બરાબર એનો સમાવેશ શેમાં થશે નોન રિડ્યુસિંગ ની અંદર બરાબર તો પોલિસેકેરાઇડ શૃંખલાના જમણા છેડાને રિડ્યુસિંગ જ્યારે ડાબાને નોન રિડ્યુસિંગ કહેવામાં આવે છે કે જે શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી રચના દેખાય છે બરાબર તમે અહીંયા નીચેની જે આકૃતિ આપેલી છે આ પ્રકારે બરાબર આ પ્રકારે આકૃતિ આપેલી છે તેમાં આ શાખા સ્વરૂપે તમને આવી રીતે દેખાય છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે કાર્ટૂન સ્વરૂપે દેખાય છે પણ એવું કંઈ દેખાતું નથી કાર્ટૂન જેવું તો નહીં પણ આ શાખા દેખાય છે બરાબર છે ચાલો
સ્ટાર્ચ જે છે તે કુંટલાકાર દ્વિતીયક સંરચના બનાવે છે. વાસ્તવમાં સ્ટાર્ચ જે છે તે આયોડિનના અણુને કુંટલીય ભાગથી જોડાયેલા રાખી શકે છે અને સ્ટાર્ચ આયોડિનની સાથે જોડાવાથી ભૂરો રંગ આપે છે. બરાબર. ચાલો, સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંટલો જોવા મળતા નથી, જેના કારણે આયોડિન સાથે જોડાઈ શકતા નથી. જ્યારે સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચની અંદર શું આવેલું હોય છે? કુંટલ આવેલું હોય છે. બરાબર. એ કુંટલના કારણે શું થશે? તો જ્યારે સ્ટાર્ચની સાથે આયોડિન ભેગું થશે તો આયોડિન જે છે સ્ટાર્ચની સાથે કુંટલમાં શું થશે? બાઇન્ડ થઈ જશે. બરાબર. આવી રીતે કુંટલની રચના હશે તો એમાં શું થશે? બાઇન્ડ થઈ જશે, જોડાઈ જશે. બરાબર. એટલા માટે જ્યારે સ્ટાર્ચની સાથે આયોડિન ભેગું થાય તો એ ભૂરો રંગ આવે. ભૂરો એટલે કે બ્લુ ટાઈપનો જાંબલી રંગ જેવો રંગ આપે છે. બરાબર. અને એનો એક આપણે પ્રેક્ટિકલ પણ છે કે સ્ટાર્ચની હાજરી ચકાસવી. બરાબર. અને તેના માટે શું કરવામાં આવે? તો સ્ટાર્ચ લેવામાં આવે અને સ્ટાર્ચની અંદર આયોડિન ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? આયોડિન ઉમેરવામાં આવે. જો આયોડિન ઉમેરતા જો એનો કલર જો ભૂરો થઈ જાય એટલે કે બ્લુ ટાઈપનો થઈ જાય, ડાર્ક બ્લુ જેવો થઈ જાય, બરાબર, બ્લેક ટાઈપનો, તો એ શું દર્શાવે છે? એ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. આ પ્રકારનો એક પ્રેક્ટિકલ આપણા સિલેબસની અંદર પણ છે. બરાબર. તો આ શેની અંદર જોવા મળે છે? સ્ટાર્ચની અંદર જોવા મળે છે. જ્યારે સેલ્યુલોઝની અંદર આ પ્રકારના કુંટલો જોવા મળતા નથી, એટલે આયોડિન જે છે તે સેલ્યુલોઝની સાથે બાઇન્ડ થશે નહીં, જોડાશે નહીં. બરાબર. ચાલો, ત્યારબાદ આગળની વાત કરીએ તો વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. કેમ સેલ્યુલોઝની? કારણ કે સેલ્યુલોઝ શું આપે છે? વનસ્પતિને રક્ષણ આપે છે. ચાલો, વનસ્પતિની એટલે કે વનસ્પતિની કોષ દિવાલને રક્ષણ આપે છે. વનસ્પતિની લુગડીથી બનેલ કાગળ તેમજ રૂના રેસા પણ સેલ્યુલોઝ છે. બરાબર. એટલે કે આપણે જાણીએ છીએ કે આપણે જે પેજ વાપરીએ છીએ, બરાબર, નોટના જે પેજ હોય છે, ન્યૂઝપેપર હોય છે, કે જેટલા પણ કાગળ હોય છે એ બધા કાગળ શેમાંથી બનેલા હોય છે? વનસ્પતિની અંદરથી. બરાબર. અને એ એકચ્યુઅલી શું છે? તે એક પ્રકારે સેલ્યુલોઝ છે. બરાબર. સેલ્યુલોઝ તેમજ રૂના રેસા છે. કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ જોવા મળે છે. તે એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા જેવી કે ગ્લુકોઝ એમાઇન, એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇનથી જોડાઈને બને છે. બરાબર. આ પ્રકાર આપણને કુદરતની અંદર જોવા મળે. સંધિપાદીઓના બાહ્ય કંકાલ જટિલ પોલિસેકેરાઇડ કાઇટિનના બનેલા હોય છે. ટીક કરી રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કાઇટિન શું છે? એક પ્રકારની જટિલ પોલિસેકેરાઇડ છે. શું છે? જટિલ પોલિસેકેરાઇડ છે. બરાબર. તો જે સંધિપાદ હોય, સંધિપાદ એટલે આપણે ભણી ગયા કે જે સાંધાવાળા પગ ધરાવતા સજીવો હોય, બરાબર, તો એવા સજીવોના ઉપરનો ભાગ એટલે કે બાહ્ય કંકાલ, શરીરની બહારનો જે કવચ હોય, બાહ્ય કંકાલ જે હોય છે તે શેનો બનેલો હોય છે? તો કાઇટિનના બનેલા હોય છે. બરાબર. આ એની લાક્ષણિકતા છે સંધિપાદની. બરાબર, યાદ રાખજો. ચલો, આ જટિલ પોલિસેકેરાઇડ જે છે તે મુખ્યત્વે વિષમ પોલિમર હોય છે. કોણ? આ કાઇટિન. બરાબર. આ કાઇટિન કેવું છે? જટિલ પોલિસેકેરાઇડ છે અને તે કેવું હોય છે? વિષમ પોલિમર હોય છે. બરાબર. તો આ છે પોલિસેકેરાઇડ વિશે. બરાબર. પોલિસેકેરાઇડ શું છે? તો એસિડ અદ્રાવ્ય જૂથ છે. બરાબર. ચાલો, પોલિસેકેરાઇડ ની અંદર આપણે જ્યારે વાત કરીએ તો એને શું કહેવામાં આવે છે? એક પ્રકારે શું છે? તો કાર્બોહાઈડ્રેટ કાર્બોડિટ છે. બરાબર છે. ચાલો, તેની અંદર પાયાના ઘટક તરીકે શું આવેલા હોય છે? તો મોનોસેકેરાઇડ તેની અંદર આવેલા હોય છે. એટલે મોનોસેકેરાઇડ જ્યારે જોડાય તો એ જોડાઈને પોલિસેકેરાઇડનું સ્વરૂપ ધારણ કરી લે છે. બરાબર. ચાલો, ત્યાર પછી આગળનો બીજો જે ટોપિક છે આપણો તે છે ન્યુક્લિક એસિડ. બરાબર. ન્યુક્લિક એસિડની આપણે વાત કરીએ તો ગઈકાલે મેં તમને બતાવ્યું હતું કે બે પ્રકારના ન્યુક્લિક એસિડ વિશે આપણે મતલબમાં જોયેલું હતું. એક હતું ડીએનએ અને બીજું આરએનએ. બરાબર. અને એ ન્યુક્લિક એસિડ વિશે અત્યારે ડિટેલમાં આપણે જોવાનું છે. 4 મિનિટ છે, કઈ નહીં. ચાલો, જેટલું થાય એટલું ખેંચી લઈએ. ન્યુક્લિક એસિડની જ્યારે વાત કરીએ, ચાલો, તો ન્યુક્લિક એસિડ પણ જે છે તે જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગની અંદર જોવા મળે છે. તે પોલીન્યુક્લિયોટાઇડ છે. બરાબર. એટલે કે ન્યુક્લિયોટાઇડ જ્યારે જોડાય, આપણે ગઈકાલે મેં તમને બતાવ્યું હતું કે ન્યુક્લિયોટાઇડ કોને કહેવામાં આવે? 9.6. ન્યુક્લિક એસિડ તે કેમાં જોવા મળે છે?
એસિડ અદ્રાવ્ય ભાગની અંદર બીજું તે શું છે પોલી ન્યુક્લિયોટાઇડ ચાલો ન્યુક્લિયોટાઇડ પોલીન્યુક્લિયોટાઇડ છે આપણે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ બરાબર તો ન્યુક્લિયોટાઇડ જે છે તે શું હોય છે તો તેની અંદર 3 ઘટક આવેલા હોય છે બરાબર એ આપણે જોઈએ ચાલો તો તે ન્યુક્લિયોટાઇડ છે જે પોલિસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે મળીને જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે બરાબર એટલે કે એક ન્યુક્લિયોટાઇડ છે બીજો ન્યુક્લિયોટાઇડ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એવી રીતે બધા જોડાઈને શું બનાવે છે આખી એક શૃંખલા બનાવે છે કે જેને પોલીન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે હવે આ ન્યુક્લિયોટાઇડ વિશે આપણે જાણીએ તો ન્યુક્લિયોટાઇડ જે છે તે 3 ઘટકોથી બનેલા હોય છે ચાલો 3 ઘટકો હોય છે પહેલો જે હોય છે તેની અંદર એ હોય છે નાઇટ્રોજન બેઝ બરાબર બીજો હોય છે વિષમ ચક્રીય સંયોજન બરાબર અને ત્રીજું હોય છે ફોસ્ફેટ બરાબર ચાલો નાઇટ્રોજન બેઝ જે છે તે મેં તમને ગઈકાલે બતાવ્યા હતા 5 પ્રકારના થાઇમિન એડેનિન ગ્વાનિન યુરેસિલ સાયટોસિન બરાબર આ પ્રકારના હોય છે વિષમ ચક્રીય સંયોજનની અંદર શું હોય છે સામાન્ય રીતે શર્કરા હોય છે બરાબર અને ફોસ્ફેટ હોય છે ચાલો નાઇટ્રોજન બેઝની અંદર વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ જે છે તે વિષમ ચક્રીય અહીંયા વિષમ ચક્રીય સંયોજન જે છે તે આ નાઇટ્રોજન બેઝમાં જ આવશે અહીંયા આપણે શર્કરા લઈએ એટલે કે મોનોસેકેરાઇડ બરાબર અને અહીંયા વિષમ ચક્રીય સંયોજન ચાલો નાઇટ્રોજન બેઝ જે છે તે મુખ્યત્વે 2 ભાગ પાડવામાં આવે 2 પ્રકારના હોય છે એક હોય છે પ્યુરિન અને બીજા હોય છે પિરિમિડિન ચાલો પ્યુરિન જે છે તેની અંદર 2 પ્રકારના આવે છે એક હોય છે એડેનિન અને બીજા હોય છે ગ્વાનિન બરાબર આને એ વડે દર્શાવવામાં આવે અને જી વડે દર્શાવવામાં આવે પિરિમિડિન જે છે તેની અંદર 3 પ્રકારના નાઇટ્રોજન બેઝ આવે છે એક હોય છે સાયટોસિન બરાબર કે જેને સી વડે દર્શાવવામાં આવે છે બીજું હોય છે યુરેસિલ એને યુ વડે દર્શાવવામાં આવે છે અને ત્રીજું છે થાઇમિન તેને ટી વડે દર્શાવવામાં આવે છે બરાબર આ બે જે છે બરાબર એને પ્યુરિન વડે દર્શાવવામાં આવે મતલબ પ્યુરિન તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને આ 3 જે છે બરાબર તેને પિરિમિડિન તરીકે ઓળખવામાં આવે યાદ રાખજો અને એટલે કે જે નાઇટ્રોજન બેઝ જે છે બરાબર તે એકબીજા સાથે જોડાશે તો એમાંથી એક પ્યુરિન હશે અને બીજો જે છે તે પિરિમિડિન હશે એટલે કે એ હશે તો એની સામે ટી હશે બરાબર અને જી હશે તો એની સામે શું હશે સી હશે બરાબર પરંતુ જ્યારે આ જે છે આ ડીએનએ ની અંદર જોવા મળે છે જ્યારે આરએનએ હશે તો આરએનએ ની અંદર આ ટી ની જગ્યાએ શું હશે યુ હશે શું હશે ટી ની જગ્યાએ શું હશે યુ હશે એટલે કે યુરેસિલ જોવા મળે છે શેની અંદર આરએનએ માં ડીએનએ ની અંદર આ વસ્તુ જોવા મળે છે ઓકે ચાલો આ થઈ ગયું ચાલો આ થઈ ગયું આપણે નાઇટ્રોજન બેઝ વિશે હવે આપણે જો મોનોસેકેરાઇડ ની વાત કરીએ એટલે કે શર્કરા શર્કરાની અંદર જે છે તે પેન્ટોઝ શર્કરા હોય છે કઈ શર્કરા પેન્ટોઝ શર્કરા બરાબર એ પેન્ટોઝ શર્કરાની અંદર જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આરએનએ અને ડીએનએ બંનેની અંદર અલગ અલગ હોય છે બરાબર આરએનએ અને ડીએનએ આરએનએ જે હશે તેની અંદર રિબોઝ શર્કરા હશે અને ડીએનએ ની અંદર ડીઓક્સીરિબોઝ હશે ડીઓક્સી શર્કરા એક જ છે પરંતુ શું થશે તો આની અંદર કઈ શર્કરા હશે રિબોઝ શર્કરા અને આની અંદર ડીએનએ ની અંદર કઈ હશે તો ડીઓક્સીરિબોઝ શર્કરા હશે જ્યારે ફોસ્ફેટની જ્યારે વાત કરીએ તો ફોસ્ફેટ જે છે તે સામાન્ય રીતે એના સંયોજનની અંદર જોવા મળે છે ચાલો તો આ પ્રકારે હોય છે બરાબર તો આ છે ન્યુક્લિક એસિડ વિશેની આખી માહિતી ન્યુક્લિક એસિડ જે છે તે એસિડ અદ્રાવ્ય ભાગ છે પછી તે શું છે તો પોલીન્યુક્લિયોટાઇડ છે બરાબર અને ન્યુક્લિયોટાઇડ વિશે આપણે જાણી ગયા કે ન્યુક્લિયોટાઇડ શું છે તો એ 3 ઘટકોથી બનેલું હોય છે એક છે નાઇટ્રોજન બેઝ બીજું હોય છે તેની અંદર શર્કરા અને ત્રીજું હોય છે ફોસ્ફેટ નાઇટ્રોજન બેઝ જે છે તે 2 પ્રકારના હોય છે એક હોય છે પ્યુરિન બીજું હોય છે પિરિમિડિન